એટલે ચોક્કસ નવી સ્કૂલની યોજના સ્થાપનાની જાહેરાત થશે. રેડી? તો સરકાર દ્વારા વર્ષે તમારા ખર્ચ પેટે 75,000ની શિષ્યવૃત્તિ જે તે પ્રાઇવેટ સ્કૂલને આપવામાં આવે છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, CET 2025 માટે અત્યારથી જ તમને આગળની બધી જ મહત્વની તારીખો સરકાર દ્વારા જણાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી આ વિડીયોને તમારે જોવાનો છે અને બધી જ તારીખો તમને આગળ ખૂબ જ ઉપયોગી છે. એટલે અત્યારથી જ આ બધી તારીખોને જોઈ લેજો, જેથી તમને આગળના સમયમાં તારીખ અને આ મહિના ઉપરથી તમને તમારી CET ચોઇસ ફિલિંગ માટેની બધી જ પ્રક્રિયા અત્યારથી જાણ રહે. તો સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરી તો જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ અને સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ ઓફ જે એક્સલન્સ છે એની અંતર્ગત જે કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે, એમાં સૌપ્રથમ આપણે બધાને ખ્યાલ છે કે CET 2025ની પરીક્ષા આગામી વર્ષ ધોરણ 6ના પ્રવેશ માટે 22 માર્ચ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 22 માર્ચે આપણી પરીક્ષા છે સૌપ્રથમ. પછી 31 માર્ચ સુધીમાં જે તમને અહીંયા સંસ્થાના એગ્રીમેન્ટ કરવાની અંતિમ તારીખ આપેલી છે, એટલે કે જે તે સંસ્થા જેમના કરાર કરવાના બાકી હોય, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી શકાય કે આ વર્ષે પણ તમને CET અંતર્ગત પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આ સ્કૂલ મળવાપાત્ર છે. રેડી? એટલે કે અહીંયા જે આ 31 તારીખ આપેલી છે, 31 તારીખમાં જે સંસ્થા છે એના એગ્રીમેન્ટ માટેના કરાર બાબતે વાત કરેલી, એટલે કે નવી સ્કૂલની યોજનાની જાહેરાત 100% થવાની છે. ચાલો પછી આગળ વાત કરી તો 7 એપ્રિલે CETની પરીક્ષાનું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, CET પરીક્ષાનું પરિણામ તમને આગામી સમયમાં 7 એપ્રિલના રોજ તમે જે 22 તારીખે પરીક્ષા દેવાના છો, એ 22 તારીખનું રિઝલ્ટ તમને એના જ પછીના એટલે કે આવતા મહિનાની 7 એપ્રિલે આ પરીક્ષાનું રિઝલ્ટ આપવામાં આવેલું છે. ત્યાર પછી 15 એપ્રિલના જે તારીખ આપેલી છે તેમાં સંસ્થાની સ્થળ તપાસ માટે, એટલે કે તમે માનો કે એક્ઝામમાં પાસ થયા, 7 તારીખે જે રિઝલ્ટ આવશે એમાં તમારું નામ આવી ગયું છે મેરિટમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળના સમયમાં તમે જે તે સ્કૂલ પસંદગી કરવા માગતા હોય એ સ્કૂલમાં જઈ અને સંસ્થાનું તમે સ્થળ તપાસ માટેની આ તારીખ આપેલી છે. ઉપરાંત વાત કરી તો અહીં સંસ્થાવાર બાળકોની ક્ષમતા ચકાસણી તેમજ અભ્યાસ અને રહેવાની સુવિધા ચકાસવી એ અહીંયા વાલીની જવાબદારી રહેશે. વિદ્યાર્થી માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા તમામ પરીક્ષાના હાજર વિદ્યાર્થીઓની એક સાથે જે આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે તે અહીંયા શરૂ કરવામાં આવશે અને શાળાને મંજૂરી અને ડાયસ કોડની ફાળવણી પણ કરવામાં આવશે. પછી લખેલું છે કે 30 એપ્રિલના રોજ, એટલે કે 15 એપ્રિલ પછીની અપડેટ 30 એપ્રિલે આવશે, જેમાં વિદ્યાર્થીઓ માટે ચોઇસ ફિલિંગના આધારે મેરિટ ક્રમ મુજબ શાળા ફાળવણીની જે પ્રક્રિયા છે તે અહીંયા થશે. એટલે કે 30 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓ જે મેરિટમાં સમાવેશ થવાના છે એ મેરિટના ક્રમ મુજબ ફાળવણી કરવાની પ્રક્રિયા જે છે અહીંયા 30 એપ્રિલના રોજ આપેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 9 જૂનથી જે શરૂઆત થવાની છે એ અહીંયા આપણે ખાસ અત્યારે સમજવાનું છે. એટલે કે 9 જૂનથી જે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા થવાની છે. એટલે કે 9 જૂન, આમ તો જૂન મહિનાથી આપણું જે સત્રની શરૂઆત થાય છે, આ સત્રની શરૂઆત એટલે કે જૂન મહિનાની 9 તારીખથી જે તે વિદ્યાર્થીઓ મેરિટમાં સમાવેશ થાય અને મેરિટના ક્રમમાં આવીને આગળ જે તે સ્કૂલ મેળવાપાત્ર હશે એ સ્કૂલમાં તમને પ્રવેશની જે પ્રક્રિયા છે તે 9 જૂનથી શરૂ કરવામાં આવશે. ત્યાર પછી 20 જૂન સુધીમાં, એટલે કે 9 જૂનથી 20 જૂન સુધીમાં પ્રવેશ બાદ શાળાવાર ખાલી રહેલ જગ્યા પર વિદ્યાર્થીની ફાળવણી થશે. એટલે કે પ્રવેશ બાદ શાળાવાર ખાલી જગ્યા, એટલે કે વેઇટિંગ લિસ્ટ, જે તે પહેલો રાઉન્ડ આવેલો હશે એ પહેલો રાઉન્ડમાં જે તે જગ્યા ખાલી હશે અથવા તો જે તે વિદ્યાર્થીઓએ એડમિશન નથી લીધું, એટલે કે પરીક્ષા પાસ થયા હોય, મેરિટમાં પણ સમાવેશ થયો પણ કદાચ નવોદય, એકલવ્ય જેવી અન્ય સ્કૂલમાં જતા રહ્યા હોય અને કદાચ CET એક્ઝામમાં જો તેમને આગળ પ્રક્રિયા કરેલી ન હોય તો જે તે સમયે જે તે વિદ્યાર્થીઓની ખાલી જગ્યાના આધારે પાછા સરકાર દ્વારા બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે. એમાં પહેલા રાઉન્ડમાં ખાલી જગ્યા ભરવામાં આવે છે. એટલે કે આ પહેલા રાઉન્ડની ખાલી જગ્યા એવી પણ હોય છે કે જે વિદ્યાર્થીઓ બાલાછડી કે નવોદય કે એકલવ્ય જેવી સ્કૂલમાં ગયા હોય તો પણ વાલીએ જો CETમાં રજિસ્ટ્રેશન કરેલું હશે તો એ પછી આગળ એડમિશન નથી લેવાના, તો તેવી જગ્યાઓ અહીંયા બીજા રાઉન્ડથી બહાર પડશે. એટલે કે પહેલા રાઉન્ડનું મેરિટ 100% ઊંચું રહેશે, બીજા રાઉન્ડનું મેરિટ ડાઉન જશે, કારણ કે પહેલા રાઉન્ડના પાસ થયેલા અન્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ
ત્યાં જતા રહેશે. તેથી એટલે કે જૂન સુધીમાં તમને સંપૂર્ણ કાર્યક્રમ આપેલો છે કે આગામી જૂન સુધીમાં પાઠ્યપુસ્તકનું પણ વિતરણ થઈ જશે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ હાજર રિપોર્ટના આધારે બ્લોક કક્ષાએથી પણ આ જે પાઠ્યપુસ્તક છે એટલે કે તમારું BRCથી તમને આ પાઠ્યપુસ્તક જે બ્લોક કક્ષા છે ત્યાંથી મળી જશે. પછી સંસ્થાઓમાં અભ્યાસનો જે સમયગાળો છે તે જૂન માસથી લઈ અને આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, મેરિટમાં આવશે, તેમને જૂનથી આ સ્કૂલમાં અભ્યાસ માટેની શરૂઆત થશે. પ્રવેશ થયેલ બાળકોના બેંક ખાતા ખોલવા માટેનો જે સમયગાળો આપેલો છે તે વિદ્યાર્થીના પ્રવેશ થાય કે તરત જ બેંક ખાતા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવાની પૂર્ણ કરવાની રહેશે. રેડી? તો આ જે પ્રક્રિયા છે બેંક ખાતાની એ તમારે પ્રવેશ બાદ તરત જ અહીંયા પ્રક્રિયા કરવાની રહેશે. ત્યાર પછી આપેલું છે 15 જુલાઈ સુધી, એટલે કે આગામી 15 જુલાઈ સુધીમાં તમને એમ કીધું છે કે બાળકોની DEO દ્વારા ખરાઈ અને પ્રથમ સત્ર માટે એટલે જે તે સમયે વિદ્યાર્થીઓ પાસ થઈ અને પ્રવેશ લઈને અભ્યાસ ચાલુ કરી દીધો છે. પછી એક DEO દ્વારા આ ખરાઈ કરવામાં આવશે. એટલે જે તે સમયે મેરિટના આધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે તેની આ ખરાઈ. અને ત્યાર પછી એવું કીધું છે કે 31 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓની નાણાકીય ફાઇલ પૂર્તતા અને મંજૂરી પ્રથમ સત્ર માટેની જે નાણાકીય સહાય એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને જ્ઞાન શક્તિ સ્કૂલ મળવાપાત્ર હોય તો સરકારશ્રી દ્વારા તમને 60,000 એક વર્ષના કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલને આ યોજના મુજબ આપવામાં આવે છે. અને જો જ્ઞાન શક્તિ ઉપરાંત તમને રક્ષા શક્તિ સ્કૂલ મળેલી હોય તો સરકાર દ્વારા વર્ષે તમારા ખર્ચ પેટે 75,000ની શિષ્યવૃત્તિ જે તે પ્રાઇવેટ સ્કૂલને આપવામાં આવે છે. એટલે માનો કે તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ અંતર્ગત જે અભ્યાસ કરો છો એ પ્રાઇવેટ સ્કૂલને આ સરકાર દ્વારા યોજનાની જે ફી આપવામાં આવે છે એટલે એ નાણાકીય જે અહીંયા ફાઇલ પૂર્તતા અને મંજૂરી છે તેની અહીંયા જોગવાઈ કરેલી છે. ત્યાર પછી જોઈએ તો 31 ઓગસ્ટ. હવે 31 ઓગસ્ટના આપણે એવું કહેવામાં આવેલું છે કે વાઉચર જનરેટ પ્રથમ સત્ર માટેનું જે વાઉચર જનરેટ હશે એ અહીંયા 31 ઓગસ્ટ છે. અને ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં આ પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થશે. સંભવિત ઓક્ટોબર માસમાં GCRT નક્કી કરેલ તે મુજબ આગળ આ સમયમાં હશે. એટલે કે અત્યારે ચોક્કસ તારીખ નથી આપેલી પણ GCRT દ્વારા જે પણ તારીખ નક્કી થશે એ પરીક્ષાની તારીખ અહીંયા ઓક્ટોબરમાં પ્રથમ સત્રની પરીક્ષા રહેશે. એટલે તમારા પ્રથમ સત્રની પરીક્ષા દિવાળી પહેલાં ઓક્ટોબર માસમાં રહેશે. ત્યાર પછી દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે જે અહીંયા શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ તારીખ નક્કી થયેલી હશે એ તારીખ સુધી. એટલે કે તમારે કોઈ પ્રાઇવેટ સ્કૂલની હારે નહીં પણ તમને સરકારી સ્કૂલમાં જે તે સમયે દિવાળી વેકેશન 21 દિવસનું હશે એ જ દિવસો મુજબ પણ એ સમયના પરિપત્ર મુજબ અહીંયા ફાળવવાનું રહેશે દિવાળી વેકેશન. પછી તરત બીજું સત્ર ચાલુ થશે અને શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જે તારીખથી બીજું સત્ર શરૂ થશે એ જ તારીખ એટલે કે ગુજરાત સરકારની યોજના છે. CETમાં 5 યોજના છે એમાંથી એક યોજના અત્યારે આમાં ઉલ્લેખ કરેલી નથી પણ આપણે જે 4 યોજના છે મોડેલ સ્કૂલ સિવાયની એટલે કે CETની યોજના મુજબ વિદ્યાર્થી મિત્રો તમને સરકારી સ્કૂલમાં જે પણ કાર્યક્રમ અને જે પણ સમયગાળો હોય છે તે જ સમયગાળા મુજબ તમારો પણ આ કાર્યક્રમ આગળ ચાલવાનો છે જેથી કરી સરકારી સ્કૂલના પરિપત્ર અને સરકારી સ્કૂલના આખા શેડ્યુલ ઉપરથી તમારું પણ શેડ્યુલ એ જ રીતે નક્કી થશે. ઓકે, ચાલો પછી 15 ડિસેમ્બર એટલે કે ઓક્ટોબર પછી ડાયરેક્ટ હવે ડિસેમ્બર આવી ગયું. નવેમ્બર મહિનાની કોઈ અપડેટ નથી. પછી બાળકોની DEO દ્વારા બીજા સત્રની ખરાઈ જેમ આપણે આગળ પહેલા સત્રની DEO દ્વારા ખરાઈ હતી એમ અહીંયા બીજા સત્રની DEO દ્વારા ખરાઈ આપેલી છે 15 ડિસેમ્બર. અને સૌથી છેલ્લે જોઈએ તો અહીંયા પછી આપેલું છે કે 30 ડિસેમ્બર એટલે કે નાણાકીય ફાઇલ પૂર્તતા મંજૂરી દ્વિતીય સત્રની જેમ પહેલા સત્રની હતી એમ બીજા સત્રની. પછી વાત કરીએ તો વાઉચર જનરેટ દ્વિતીય સત્ર 15 જાન્યુઆરી. ત્યાર પછી વાત કરીએ તો દ્વિતીય સત્રની પરીક્ષા આપેલી છે એપ્રિલમાં એટલે કે આવતી એપ્રિલ એટલે કે હજી તો માર્ચ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. આ માર્ચ ચાલે છે અને તો હજી એપ્રિલ બાકી છે અને એપ્રિલની 2026ની એપ્રિલમાં તમારી દ્વિતીય પરીક્ષા હશે. રાઈટ? તો અહીંયા તમને શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ સંભવિત દ્વિતીય સત્રની તારીખ એપ્રિલ મહિનામાં હશે. એમ નોર્મલી એપ્રિલ મહિનામાં જ હોય છે અને મે સુધીનું વેકેશન પણ અહીંયા સમર કેમ્પ દ્વિતીય સત્રની પરીક્ષા પૂર્ણ થયા બાદ વેકેશન જાહેર થાય ત્યાં સુધી અંદાજિત 10 થી 15 દિવસ. રાઈટ? એટલે જે દ્વિતીય સત્રનું વેકેશન જાહેર થાય ત્યાં સુધી અંદાજિત 10 થી 15 દિવસમાં રહેશે. ઉનાળુ વેકેશન એટલે કે આ સમર કેમ્પ અહીંયા 10 થી 15 દિવસનું જે ઉનાળા વેકેશનનું જાહેર થશે. જે પણ સમર કેમ્પ હશે એ 10-15 દિવસનો ઉનાળાનું જે તારીખ જાહેર થશે વેકેશનની
તે અંદાજિત તારીખ ઉપર હશે અને ઉનાળુ વેકેશન શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ અહીંયા જાહેર કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે પણ આ માહિતી આપેલી છે તે આગામી 1 વર્ષ સુધીની માહિતી આપેલી છે. એટલે કે અત્યારે આપણે જોઈએ તો તમારી પરીક્ષા ક્યારે છે તો કે હજી આવતી 22 તારીખે છે, એટલે 22 માર્ચે એક્ઝામ છે. પછી આ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ એમ જે કહેવાય ને કે મે 2026 અહીંયા જે તારીખ આપેલી છે આ મે 2026, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને મે 2026 સુધીનો આ કાર્યક્રમ અહીંયા આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ સીઈટીની તૈયારી કરે છે એની માટે હવે છેલ્લા થોડાક જ દિવસ બાકી છે આ સીઈટીની તૈયારી માટે. અને પ્રાઇવેટ સ્કૂલ માટે થોડુંક અઘરું છે સીઈટી પાસ થવી, પણ તમારા માટે સહેલું બનાવવા માટે આપણે ડેઈલી રાત્રે 8:30 વાગે લાઈવ ક્લાસ યુટ્યુબ પર ફ્રી લઈને આવી છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ લાઈવ ક્લાસમાં રહેલા બધા જ પ્રશ્નો સૌથી મહત્વના છે, એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારે સીઈટીની એક્ઝામમાં કામ લાગશે. તો જેથી કરી વિદ્યાર્થી મિત્રો ડેઈલી રાત્રે 8:30 વાગે જે લાઈવ લેક્ચર્સ યુટ્યુબ પર એકદમ ફ્રી હોય છે તે જોવાનું ભૂલતા નહીં. તમને સૌથી મહત્વનું સાબિત આ લાઈવ ક્લાસ પરીક્ષામાં થશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં હાલમાં ધોરણ 4 અને 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેને આવનારી 2026માં ધોરણ 5 અને ધોરણ 8ની નવોદયની, બાલાછડીની અને સીઈટીની પરીક્ષા આવશે, ઉપરાંત જ્ઞાન સાધના અને એનએમએમએસની પરીક્ષા આવશે. તો આ બધા વિદ્યાર્થીઓ માટે ટૂંક જ સમયમાં આપણે લાઈવ ક્લાસ પણ શરૂ થાય છે. તો તમારા આજુબાજુમાં રહેતા, સ્કૂલમાં ભણતા કે ટ્યુશનમાં ભણતા કોઈ પણ વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 4 અથવા તો 7માં અભ્યાસ કરતા હોય તો આવનારી પરીક્ષા માટે તેમને મારા વતી ઓનલાઈન લાઈવ ક્લાસની જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અને જય હિન્દ, જય ભારત.